બીઆરજી ગ્રુપ સંચાલિત ગુજરાત પબ્લિક સ્કૂલના વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી। આ ડિજિટલ યુગમાં પુસ્તકોનું મહત્વ શું છે, પુસ્તક વાંચનનું શું મહત્વ છે તે વિષય પર ભાર મૂકતા આ મહત્વ વિદ્યાર્થીઓને સમજાવી શકાય તેવા આશય સાથે પ્રકાશિત મન આ થીમ પર વાર્ષિકોત્સવની ઉજવણી કરાઈ। વાઘોડિયા સ્થિત ગુજરાત પબ્લિક સ્કૂલ દ્વારા આયોજિત વાર્ષિકોત્સવમાં શાળાના બાળકોની બૌદ્ધિક અને સર્જનાત્મક શક્તિને ઉજાગર કરવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે, જેમાં આજના ડિજિટલ યુગમાં ચોપડા વાંચનના મહત્વને સમજાવવામાં આવ્યું। વાર્ષિકોત્સવમાં કેજીથી ધોરણ 5ના ગુજરાત બોર્ડ તેમજ સીબીએસઈના 350થી વધુ વિદ્યાર્થીઓએ મંચ પર પોતાની પ્રતિભા દર્શાવી। નાના ભૂલકાઓ દ્વારા રમૂજી સંગીત પર સુંદર ડાન્સ પ્રસ્તુત કરાયો। ઇતિહાસના એલેક્ઝેન્ડરના કેરેક્ટર દ્વારા નાટિકા અને ગીતોના સથવારે ગૂગલ કરતા બુક વાંચન દ્વારા માહિતગાર થવાનો સંદેશ આપવામાં આવ્યો। ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ દ્વારા સર્જનાત્મકતાની થીમ પર સંગીત સાથે સુંદર સાંસ્કૃતિક પ્રસ્તુતિ આપવામાં આવી। આ કાર્યક્રમમાં શાળા જીવનની જિજ્ઞાસા તેમજ જીવન જરૂરી શિક્ષા વિશે પણ નાટિકા પ્રસ્તુતિ આપવામાં આવી હતી। શાળાના નવયુવાન વિદ્યાર્થીઓ વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા પોતાની પ્રતિભાનું તેમણે દર્શન આપ્યું। આ વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે વાઘોડિયાના મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ, બીઆરજી ગ્રુપના સીએમડી સરગમ ગુપ્તા, ગુજરાત પબ્લિક સ્કૂલ વાઘોડિયાના ડિરેક્ટર અપેક્ષા પટેલ સાથે મોટી સંખ્યામાં અભિભાવકો ઉપસ્થિત રહ્યા હતા। બીઆરજી ગ્રુપ હંમેશા શિક્ષણની સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહ્યું છે અને વાર્ષિકોત્સવ તે દિશામાં એક મહત્વનું સોપાન છે। આજે ગુજરાત પબ્લિક સ્કૂલ વાઘોડિયા જે બીઆરજી ગ્રુપની શાળા છે અને આજે બાળકો આજે સ્કૂલમાં એન્યુઅલ કોન્સર્ટ છે જેમાં 1 to 4th અને કેજીના બાળકોએ પાર્ટ લીધેલો છે। આ બાળકોએ ડ્રામા અને ડાન્સ થકી એ સમજાવ્યું છે કે આપણા જીવનમાં વાંચનનું કેટલું મહત્ત્વ છે અને પોતે પણ આ સમજ્યા છે અને એ મેસેજ બી આપ્યો છે કે આજના જમાનામાં જે મોબાઈલનો જમાનો છે અને જેમાં સ્ક્રીનમાં અને ગેમમાં જ બાળકોનું ધ્યાન રહે છે અને વાંચન ધીરે ધીરે ઓછું થઈ ગયું છે, તો અમારા બાળકો એક મેસેજ આપ્યો છે કે વાંચનનું આપણા જીવનમાં કેટલું મહત્ત્વ છે અને વાંચન કરવાથી જ ઘણી બધી વસ્તુઓ શીખી શકશે, જે આજના એન્યુઅલ કોન્સર્ટમાં અમે બતાવ્યું છે।